તો વલસાડમાં પણ આગની ઘટના બની છે। એપાર્ટમેન્ટમાં અચાનક આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। તિથલ રોડ પર આવેલા રીના પાર્કમાં અચાનક આગ લાગી। રીના પાર્કમાં આવેલ B1 એપાર્ટમેન્ટમાં આગ લાગતા અફરાતફરી મચી। ફ્લેટમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું સામે આવ્યું છે। છેલ્લા ઘણા સમયથી ફ્લેટ બંધ હતા। ફ્લેટમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવ્યું છે। આગને પગલે વિસ્તારમાં નાસભાગ મચી હતી। ફાયર બ્રિગેડ દ્વારા આગને કાબૂમાં લેવામાં આવી હતી। તિથલ રોડ પર આવેલા રીના પાર્કમાં અચાનક આગ લાગતા અફરાતફરી મચી। ફ્લેટમાં શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે। છેલ્લા ઘણા સમયથી ફ્લેટ બંધ હતા। રીના પાર્કમાં આવેલા B1 એપાર્ટમેન્ટમાં અચાનક આગ લાગી। તો વલસાડ તિથલ રોડ પર આવેલા રીના પાર્કમાં અચાનક આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો। આગને પગલે વિસ્તારમાં નાસભાગ મચી। ફાયર બ્રિગેડ દ્વારા આગને કાબૂમાં લેવામાં આવી। છેલ્લા ઘણા સમયથી ફ્લેટ બંધ હતા। ફ્લેટમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું સામે આવ્યું હતું। જેમાં રીના પાર્કમાં આવેલા B1 એપાર્ટમેન્ટમાં અચાનક આગ લાગતા અફરાતફરી મચી। ફાયર વિભાગને જાણ થતાં ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે આવી પહોંચ્યો। જે બાદ પાણીનો મારો ચલાવી આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી। આસપાસના લોકોમાં ડરનો માહોલ જોવા મળ્યો। જેના સીધા દ્રશ્યો જોવા મળ્યા છે। તો તિથલ રોડ પર આવેલા રીના પાર્કમાં અચાનક આગ લાગતા અફરાતફરી મચી। રીના પાર્કમાં આવેલા B1 એપાર્ટમેન્ટમાં અચાનક આગ લાગી હતી। છેલ્લા ઘણા સમયથી ફ્લેટ બંધ હતા અને શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે। આગને પગલે વિસ્તારમાં નાસભાગ મચી। ફાયર બ્રિગેડ દ્વારા આગને કાબૂમાં લેવામાં આવી હતી। તો છેલ્લા ઘણા સમયથી ફ્લેટ બંધ હાલતમાં હતા। તો શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે। તો આ સાથે જ અચાનક આગ લાગતા અફરાતફરી મચી। જેમાં વલસાડના તિથલ રોડ પર આવેલા રીના પાર્કમાં આગ લાગી હોવાનું સામે આવ્યું છે। તો અચાનક આગ લાગતા અફરાતફરી મચી। રીના પાર્કમાં આગ લાગી હતી। છેલ્લા ઘણા સમયથી ફ્લેટ બંધ હાલતમાં હતા। ફ્લેટમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે। આગને પગલે વિસ્તારમાં નાસભાગ મચી। આસપાસના લોકોમાં અફરાતફરીનો માહોલ, લોકોમાં એક ડરનો માહોલ જોવા મળ્યો। વલસાડના તિથલ રોડ પર આવેલા રીના પાર્કમાં અચાનક આગ લાગતા અફરાતફરી મચી હતી।